हेलो गुड इवनिंग टू ऑल स्टूडेंट विजया नर्सिंग क्लासेस में તમારું એકદમ હાર્દિક સ્વાગત છે। કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? પીડિયાટ્રિક નું આજે આપણે કન્ટિન્યુ લેક્ચર લઈને આવી રહ્યા છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વિક રિવિઝન પોઈન્ટ લાઈક કરજો, શેર કરવાનું ના ભૂલતા। હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। રીઝન શું? એક જ એટલું બેસ્ટ કન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલા બેસ્ટ એમસીક્યુ જેમાંથી તમારું સિલેક્શન થવાની ગેરંટી આપું છું, કેમ કે જેટલા વાંચશો એટલું સારું। ક્લિયર? એટલે મહેરબાની કરીને પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ। ચલો આજનો શરૂઆત કરીએ સેશન। તો પહેલો ક્વેશ્ચન, બ્રેસ્ટ ફીડિંગ આપણે ક્યારે સ્ટાર્ટ કરવાનું? બહુ વખત પૂછ્યું છે અને આજે ફરીથી લેક્ચરમાં લઈને આવ્યો છું। બ્રેસ્ટ ફીડિંગ શુડ બી ઇનિશિએટેડ ઓફ ધ બર્થ ઓફ ધ બેબી, એટલે કે બાળકના જન્મ પછી આપણે કેટલા સમયની અંદર આપણે બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરવાનું? તો યાદ રાખજો વિધિન 30 to 60 મિનિટ્સ, એટલે કે વિધિન હાફ એન અવર ની અંદર। કેટલા? હાફ એન અવર ની અંદર। અકોર્ડિંગ ટુ ધ WHO વિધિન ધ 60 મિનિટ, એટલે કે આપણે અડધો કલાક તો હોય જ, બટ WHO પ્રમાણે વિધિન 60 મિનિટ। બટ જો એક્ઝામમાં WHO લખ્યું હોય તો જ આપણે 60 રાખવાનું, બાકી તો કેટલું? હાફ એન અવર ઇઝ ધ પરફેક્ટ આન્સર। એટલે 30 મિનિટ તમારે યાદ રાખવાનું। બટ કન્ડિશન કઈ યાદ રાખજો? નોર્મલ વજાઇનલ ડિલિવરી થઈ હોય વિદ્યાર્થી મિત્રો એવી જ કન્ડિશનની અંદર। કઈ કન્ડિશનમાં? ઇફ ધ નોર્મલ વજાઇનલ ડિલિવરી, નોર્મલ વજાઇનલ ડિલિવરી થઈ હોય એ જ કન્ડિશનમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો શું આવશે? વિધિન હાફ એન અવર ની અંદર આપણે બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ કરીશું। હવે ક્વેશ્ચન થશે કે સિઝેરિયન સેક્શનમાં ક્યારે? તો યાદ રાખજો જો સિઝેરિયન ડિલિવરી થઈ હશે વિદ્યાર્થી મિત્રો તો બ્રેસ્ટ ફીડિંગ આપણે ક્યારે સ્ટાર્ટ કરીશું? વિધિન ધ 4 અવર્સ ની અંદર। આઈ થિંક ગઈ વખતના એમસીક્યુ માં જ મેં મૂકેલો હતો ક્વેશ્ચન, ફરીથી મૂકું છું, વારંવાર રિપીટ કરું છું। બ્રેસ્ટ ફીડિંગ ક્યારે આપવાનું? તો યાદ રાખજો નોર્મલ ડિલિવરી હોય તો કેટલા કલાકની અંદર? 1 કલાક, એટલે કે 30 થી 60 મિનિટ। એટલે યાદ રાખશું રાખશો તમે વિધિન હાફ એન અવર જ યાદ રાખજો। કરેક્ટ રિકમેન્ડેશન ફોર ધ બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ધ એક્સક્લુસિવ બ્રેસ્ટ ફીડિંગ ફોર ધ 6 મંથ ફોલો। એટલે ખબર પડી ગઈ? બ્રેસ્ટ ફીડિંગ આપણે જે 6 મહિના સુધી કન્ટિન્યુ માત્ર ને માત્ર શું પ્રોવાઈડ કરીશું? એક્સક્લુસિવ બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઈડ કરીશું। અને ક્યાં સુધી પ્રોવાઈડ કરીશું? 6 મંથ। એટલે જો તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે વોટ યુ મીન બાય ધ એક્સક્લુસિવ બ્રેસ્ટ ફીડિંગ, તો એક્સક્લુસિવ બ્રેસ્ટ ફીડિંગ નો મીનિંગ શું થશે વિદ્યાર્થી મિત્રો? કે 6 મહિના સુધી કન્ટિન્યુ શું પ્રોવાઈડ કરીશું? માત્ર ને માત્ર એક્સક્લુસિવ બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઈડ કરીશું। શું પ્રોવાઈડ કરીશું? એક્સક્લુસિવ બ્રેસ્ટ ફીડિંગ। ચલો નેક્સ્ટ, when was the started BFHI program in the India? BFHI પ્રોગ્રામ ઇન્ડિયાની અંદર ક્યારે ચાલુ કરવામાં આવ્યો? 1993 ની અંદર। હવે BFHI એટલે તમને ખબર હોવી જોઈએ, BFHI એટલે શું આવશે? શું આવશે વિદ્યાર્થી મિત્રો? બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ। અને પ્રોગ્રામ ક્યારે ઇન્ડિયામાં આવ્યો, લાગુ પડ્યો? 1993 ની અંદર। ક્યારે? 1993 ની અંદર। મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ધ BFHI નું મેઇન ઓબ્જેક્ટિવ જણાવો તો યાદ રાખજો કયું આવશે? ટુ ઇમ્પ્રુવ ધ બ્રેસ્ટ ફીડિંગ। શું યાદ રાખવાનું? BFHI નું મેઇન જે ઓબ્જેક્ટિવ હશે કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇમ્પ્રુવ કરવાનું। શું ઇમ્પ્રુવ કરવાનું? બ્રેસ્ટ ફીડિંગ। ચલો નેક્સ્ટ, ધ બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ જે હમણાં જ વાત કરી BFHI કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? તો યાદ રાખજો લોન્ચ કોના દ્વારા કરવામાં આવી? WHO અને યુનિસેફ। કોના વડે? WHO અને યુનિસેફ વડે। અને બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ બેઝડ ઓન ધ 10 સ્ટેપ ટુ સક્સેસફુલી બ્રેસ્ટ ફીડિંગ। યાદ રાખજો BFHI એક પોલિસી અપનાવી, એમાં 10 સ્ટેપ પ્રોવાઈડ કરવામાં આવ્યા। શાના માટેના? સક્સેસફુલ બ્રેસ્ટ ફીડિંગના। has helped to the maternity and the newborn service। એના માટે કોને ફાયદો થશે? મેટર્નિટી અને ન્યૂબોર્ન સર્વિસમાં બેનિફિટ રહે એટલા માટે। તો ફરીથી BFHI એટલે શું? બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? WHO અને યુનિસેફ વડે। BFHI ની અંદર કેટલા સ્ટેપ આવેલા છે? 10 સ્ટેપ આવેલા છે। શેના માટેના? સક્સેસફુલી બ્રેસ્ટ ફીડિંગના। અને એનાથી શું ફાયદો થશે? ઇટ ઇઝ ધ હેલ્પ ટુ મેટર્નિટી એન્ડ ધ ન્યૂબોર્ન સર્વિસીસ। ક્લિયર? ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ, which hormone is the responsible for the milk secretion by the alveolar cell? યાદ રાખજો
આમાંથી કયો હોર્મોન રિસ્પોન્સિબલ છે શાના માટે? મિલ્ક સિક્રેશન માટે. તો યાદ રાખજો, મિલ્ક સિક્રેશન માટે હંમેશા યાદ રાખજો કયો હોર્મોન જવાબદાર છે? તો પ્રોલેક્ટિન. કયો? પ્રોલેક્ટિન. જો ફરીથી મેં લખી છું, પ્રોલેક્ટિન હોર્મોન ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર ધ મિલ્ક સિક્રેશન. એટલે કે મિલ્ક સિક્રેશન માટે કયો હોર્મોન જવાબદાર છે? તો યાદ રાખજો પ્રોલેક્ટિન. તો which hormone is the responsible for the milk secretion by the alveolar cell is the prolactin. Next, prolactin hormone is the responsible for the milk secretion. મેં જે હમણાં કહ્યું એ જ પ્રમાણે શું આવશે? પ્રોલેક્ટિન હોર્મોન is the responsible for the milk secretion. અથવા તો જોઈએ પ્રોડક્શન, ઓકે, પ્રોડક્શન માટે અથવા તો સિક્રેશન માટે. અને બીજી એક વસ્તુ, ઓક્સિટોસિન હોર્મોન શાના માટે રિસ્પોન્સિબલ છે? મિલ્ક ઇજેક્શન અથવા તો લેટ ડાઉન રિફ્લેક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. મિલ્ક સિક્રેશન માટે વિદ્યાર્થી મિત્રો પ્રોલેક્ટિન, જ્યારે ઓક્સિટોસિન હોર્મોન શાના માટે જવાબદાર છે? ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર ધ મિલ્ક ઇજેક્શન ઓર ધ લેટ ડાઉન રિફ્લેક્સ. તો બીજું નામ મિલ્ક ઇજેક્શન નું કયું આવશે? લેટ ડાઉન રિફ્લેક્સિસ. ઓક્સિટોસિન હોર્મોન કોના માટે જવાબદાર છે? મિલ્ક ઇજેક્શન માટે જવાબદાર છે. મિલ્ક સિક્રેશન માટે કોણ આવશે? પ્રોલેક્ટિન. મિલ્ક ઇજેક્શન માટે કોણ આવશે? ઓક્સિટોસિન. ચલો નેક્સ્ટ, ઇમ્યુનોગ્લોબ્યુલિન ફાઉન્ડ ઇનટુ ધ હ્યુમન મિલ્ક. હ્યુમન મિલ્કની અંદર કયા પ્રકારનું ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રેઝન્ટ હશે? તો યાદ રાખજો IgA. કયું આવશે? IgA. યાદ રાખજો IgA પ્રેઝન્ટ હશે. કયું પ્રેઝન્ટ હશે? IgA. તો વેરી ઇમ્પોર્ટન્ટ, એ ક્વેશ્ચન પણ બહુ પૂછાય છે. કે સાઇન એટલે કે કયા સાઇન છે જેનાથી આપણને ખબર પડશે ગુડ એટેચમેન્ટ ઓફ ધ બેબી ડ્યુરિંગ ધ બ્રેસ્ટ ફીડિંગ. બ્રેસ્ટ ફીડિંગ કરાઈ રહી છે મધર પોતાના બાળકોને, તેવા તો કયા સાઇન છે જેનાથી આપણને ખબર પડશે કે બ્રેસ્ટ ફીડિંગ પ્રોપર છે, એટલે કે બાળકનું એટેચમેન્ટ એકદમ ગુડ તરીકે થઈ રહ્યું છે? તો પહેલું આવશે મોર એરિયોલા ઇઝ ધ વિઝિબલ અબોવ, બેબીઝ માઉથ ઇઝ ધ વાઇડ ઓપન, બેબીઝ chin ઇઝ ધ ટચિંગ ધ બ્રેસ્ટ, બેબીઝ લોઅર લિપ ઇઝ ધ ટર્ન આઉટ ધ વર્ડ્સ, એટલે કે બહાર નીકળશે, આઉટવર્ડ, સોરી આઉટવર્ડ છે, આ ભેગું છે, મેં ભૂલથી અલગ કરી નાખ્યું છે. જોઈ લઈએ ફરીથી. કે સાઇન ઓફ ધ ગુડ એટેચમેન્ટ. તો કે સાઇન કયા કયા આવશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો ગુડ એટેચમેન્ટ ફોર ધ શાના માટે? બેબી ડ્યુરિંગ ધ બ્રેસ્ટ ફીડિંગ. તો પહેલું આવશે મોર એરોલા ઇઝ ધ વિઝિબલ અબવ, બેબીનું માઉથ કેવું હોવું જોઈએ? વાઇડ ઓપન હોવું જોઈએ. બેબીઝની ચીન ઇઝ ધ ટચિંગ ટુ ધ બ્રેસ્ટ, બેબીઝ લોઅર લિપ કઈ જગ્યાએ હશે? બહારની સાઈડ આવેલા હશે. તો આ બધી કન્ડિશનમાં આપણે શું કહી શકીશું કે ગુડ એટેચમેન્ટ થયેલું છે. શું થયેલું છે વિદ્યાર્થી મિત્રો? ગુડ એટેચમેન્ટ થયેલું છે. અપગાર સ્કોર ખબર છે ને? અપગાર સ્કોર should be ક્યારે ચેક કરીશું? 1 minute and the 5 minute after the birth. And which is the first priority assessment is the heart rate, not a respiratory rate. Obviously respiratory rate તો નહીં, respiratory effort હોય છે. એક વસ્તુ યાદ રાખજો, અપગાર સ્કોર ની અંદર ક્યારે આપણે રેસ્પિરેટરી રેટ ચેક નથી કરતા વિદ્યાર્થી મિત્રો. શું ચેક કરીએ છીએ? રેસ્પિરેટરી એફોર્ટ ચેક કરીએ છીએ. શું ચેક કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? રેસ્પિરેટરી એફોર્ટ ચેક કરીએ છીએ. શું ચેક કરીએ છીએ? રેસ્પિરેટરી એફોર્ટ ચેક કરીએ છીએ. જોઈ લો, અપગાર સ્કોર શુડ બી ચેક ક્યારે કરીશું? 1 minute and 5 minute after the age, એટલે કે બાળકના જન્મ પછી. પહેલું પ્રાયોરિટી શું આવશે? હાર્ટ રેટ, નોટ રેસ્પિરેટરી રેટ. રેસ્પિરેટરી રેટ ચેક નથી કરવાનો, પણ શું ચેક કરવાનું છે? હાર્ટ રેટ ચેક કરવાનું છે. શું ચેક કરવાનું છે? હાર્ટ રેટ. ચલો નેક્સ્ટ જોઈ લઈએ. નેક્સ્ટ, એ બેબી ઇઝ ધ કન્સિડર, એટલે કે ન્યૂબોર્ન બેબી કન્સિડર કહેવાય નોર્મલ ઇફ ધ અપગાર સ્કોર, એટલે કે અપગાર સ્કોર કેટલો હોય તો આપણે કન્સિડર કરીએ કે બાળક નોર્મલ છે ન્યૂબોર્ન બેબી? તો યાદ રાખજો મોર ધેન 8, એટલે કે 8 થી વધારે જો અપગાર સ્કોર આવે તો આપણે easily we can say that the newborn baby is the normal condition. અપગાર સ્કોર ની અંદર કયા પ્રકારનું આપણે એસેસમેન્ટ કરીએ છીએ? ધ્યાનથી સમજો ક્વેશ્ચન. શું પૂછ્યું મેં? અપગાર સ્કોર ની અંદર કયા ટાઈપ્સનું એસેસમેન્ટ કરીએ છીએ? તો યાદ રાખજો રિફ્લેક્સ, ટોન, કલર, રેસ્પિરેશન એન્ડ પલ્સ. ફરીથી કહું છું, શું એસેસમેન્ટ કરશો? રિફ્લેક્સ એસેસ કરીશું, મસલ ટોન એસેસ કરીશું, કલર એસેસ કરીશું અને રેસ્પિરેટરી એફોર્ટ એન્ડ પલ્સ રેટ. આ બધી એસેસમેન્ટની વાત કરી. બટ વોટ આર ધ કમ્પોનેન્ટ્સ ઓફ ધ અપગાર સ્કોર? અપગાર સ્કોરના કમ્પોનેન્ટ જણાવો. તો સ્કિન કલર, હાર્ટ રેટ, રિફ્લેક્સિસ, મસલ ટોન એન્ડ રેસ્પિરેટરી એફેક્ટ્સ. યાદ રાખજો કમ્પોનેન્ટ કયા વિદ્યાર્થી મિત્રો? સ્કિનનો કલર, હાર્ટ રેટ, રિફ્લેક્સિસ, મસલ ટોન અને લાસ્ટ વન ઇઝ ધ રેસ્પિરેશન. કયું આવશે? રેસ્પિરેશન. અપગાર નો મીનિંગ જણાવો, એટલે કે અપગાર સ્ટેન્ડ ફોર એક્ટિવિટી, પલ્સ, ગ્રેમેસ, appearance and the last one is the respiration. ફરીથી જોઈએ, અપગાર સ્ટેન્ડ્સ ફોર ધ
activity, pulse, grimace, appearance, and the last one is the respiration. Chalo next. The most important parameters of the Apgar score. Most important parameter Apgar score નો કયો છે? ફરીથી આવી ગયો ક્વેશ્ચન, કયો આવશે? હાર્ટ રેટ. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરામીટર ઓફ ધ અપગાર સ્કોર કયો આવશે? હાર્ટ રેટ આવશે. કયો આવશે? હાર્ટ રેટ. ધ અપગાર સ્કોર ઇઝ ધ ઓબ્જેક્ટિવ મેથડ. કઈ મેથડ છે? ઓબ્જેક્ટિવ મેથડ છે. ઓબ્જેક્ટિવ જ કહેવાય ને, સબ્જેક્ટિવ તો કહેવાય વિદ્યાર્થી મિત્રો નહીં કહેવાય, કેમ કે સબ્જેક્ટિવ એટલે તો શું વિદ્યાર્થી મિત્રો? કોઈ બોલીને આપણને છે કે, એટલે આ તો શું છે? ઓબ્જેક્ટિવ મેથડ છે. શાના માટે? ઇવાલ્યુએટિંગ ધ કન્ડિશન ઓફ ધ ન્યૂબોર્ન બેબી, એટલે કે ન્યૂબોર્ન બેબી માટે જ આ મેનલી અપગાર સ્કોર આપણે શું કરીશું? એસેસ કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ. એક જ ધ ન્યૂબોર્ન મેચ્યોરિટી રેટિંગ સ્કેલ. યાદ રાખજો, ન્યૂબોર્ન બેબી ની અંદર મેચ્યોરિટી રેટિંગ સ્કેલ ચેક કરવા માટેની જે સ્કેલ કહેવાય અને કયું કહેવાશે આપણે વિદ્યાર્થી મિત્રો? ન્યૂ બેલાર્ડ સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, મેચ્યોરિટી રેટિંગ સ્કેલ તરીકે મેચ્યોરિટી રેટિંગ સ્કેલ આપણે જો એસેસ કરવો હોય તો એને કયું કહેવાશે? ન્યૂ બેલાર્ડ સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે. વેઇટ ફોર ધ હાઇટ એ શું છે? શું? ઇટ ઇઝ ધ બેસ્ટ ઇન્ડિકેટર ફોર ધ હેલ્થ એન્ડ ધ ન્યુટ્રિશનલ સ્ટેટસ ઓફ ધ ચિલ્ડ્રન. એટલે કે બેસ્ટ જે કહેવાય ને ઇન્ડિકેટર, કઈ રીતના આપણને ખબર પડશે કે ન્યુટ્રિશનલ સ્ટેટસ ચેક કરવું છે? તો યાદ રાખજો, વેઇટ ફોર ધ હાઇટ. કયું આવશે? વેઇટ ફોર ધ હાઇટ. ચલો નેક્સ્ટ. સાઇઝ ઓફ ધ સક્શન કેથેટર which is the used for the suctioning of the mouth and the nose in a newborn baby. નવા જન્મેલા બાળક માટે જે સક્શન કેથેટરની સાઇઝ છે કેટલી રાખવાની જોઈએ? તો યાદ રાખજો, 6 નંબરની અથવા તો બિલો કેટલી આવશે? 8 ફ્રેન્ચ. યાદ રાખજો, કઈ આવશે? 6 નંબર અથવા તો કઈ આવશે? બિલો ધ 8 ફ્રેન્ચ. યાદ રાખજો, સાઇઝ ઓફ ધ સક્શન કેથેટર which is the used for the suctioning of the mouth and the nose in the newborn baby. તો કઈ આવશે? 6 નંબર અથવા તો કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, below the 8 French. Next, according to the national કયો છે? રિસક્સિટેશન પ્રોગ્રામ. કયો હશે વિદ્યાર્થી મિત્રો? નેશનલ જે રિસક્સિટેશન પ્રોગ્રામની ગાઈડલાઇન્સ પ્રમાણે છે એમાં સીપીઆર નો કમ્પ્રેશન ટુ વેન્ટિલેશન રેશિયો કેટલો છે નિયોનેટની અંદર? તો યાદ રાખજો, મેન્ટેન કેટલો રાખવાનો? 3:1. આઈ થિંક ગઈકાલના એમસીક્યુ માં પણ આ ક્વેશ્ચન હતો કે યાદ રાખજો, સીપીઆર એટલે કે રિસક્સિટેશન ની અંદર કયો રેશિયો કહું છું વિદ્યાર્થી મિત્રો? કમ્પ્રેશન એન્ડ વેન્ટિલેશન નો જે રેશિયો હશે નિયોનેટલ ની અંદર કેટલો રાખીશું? તો યાદ રાખજો કેટલો આવશે? હંમેશા યાદ રાખજો કેટલો આવશે? મેન્ટેન ધ 3:1. ચલો નેક્સ્ટ. સ્ટ્રેન્જર એન્ઝાઇટી. સ્ટ્રેન્જર એટલે કે અજાણા માણસની એન્ઝાઇટી ક્યારે ચાલુ થઈ જશે? 6 મહિનાથી અથવા તો 24 વીક્સ ઓફ ધ એજ. યાદ રાખજો, 6 મહિના પછી જે બાળક છે એને શેની એન્ઝાઇટી થશે? સ્ટ્રેન્જર એન્ઝાઇટી ચાલુ થઈ જશે. કેવી એન્ઝાઇટી ચાલુ થઈ જશે? અજાણ્યા માણસ જોડે જતું બંધ થઈ જશે 6 મહિના. At which age the first of all the child can the sit with the support. એટલે કે બાળક કઈ એજ ની અંદર sit with એટલે કે બેસતા શીખે છે, પણ કોનાથી? with the support થી. તો યાદ રાખજો, 5 થી 6 મહિનાનું બાળક with the support થઈ શકે છે. શેનાથી? sit થઈ શકે છે. At which age a baby start to stand without the support. કઈ એજ ની અંદર બાળક એકદમ સપોર્ટ વગર બેસતું થઈ જશે? સ્ટેન્ડ એટલે કે સોરી ઊભું થઈ શકે છે? તો કે 12 મહિનાની એજ ની અંદર. ક્યારે? 12 મહિનાનું બાળક ઊભું થઈ શકે છે. At which age a child start to recognize his mother. નાનું બાળક મધરને ઓળખવાનું ક્યારથી ચાલુ કરે છે? તો ક્યારથી કરે છે? 3 months થી કરે છે. નેક્સ્ટ, ટોયલેટ ટ્રેનિંગ. આપણે હંમેશા આ ક્વેશ્ચન મને લાગી રહ્યો છે આ વખતે પૂછાશે, ધ્યાન રાખજો. ટોયલેટ ટ્રેનિંગ આપણે સ્ટાર્ટ ક્યારે કરવાની નાના બચ્ચાઓની કે નાના બાળકોની? તો યાદ રાખજો, 18 મહિને ટોયલેટ ટ્રેનિંગ ચાલુ કરવાની. ક્યારે ચાલુ કરવાની વિદ્યાર્થી મિત્રો? ટોયલેટ ટ્રેનિંગ આપણે બાળકોની શુડ બી સ્ટાર્ટેડ એટ ધ એજ ઓફ ધ ક્યારે આવશે? 18 મહિને. એટલે કે યાદ રાખજો, ટોયલેટ ટ્રેનિંગ આપણે વિલ બી સ્ટાર્ટ with the age of the 18 months. કેવું આવશે? 18 મહિને. ચલો નેક્સ્ટ. ચલો નેક્સ્ટ. by which age a child can the stand up of the 1 foot. 1 ફૂટે આપણે એક બાળક ક્યારે સ્ટેન્ડ કરશે? તો યાદ રાખજો, 24 મહિને એટલે કે 2 વર્ષે. at the which age in the infant can start to drink from the cup. કપમાંથી બાળક ક્યારે ડ્રિંક કરવાનું ચાલુ કરશે? તો યાદ રાખજો, 12 મહિને. ક્યારે ચાલુ કરશે વિદ્યાર્થી મિત્રો? 12 મહિનાની એજની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, infant can start to drink. અને એ child can the stand of the 1 foot ક્યારે આવશે? 24 મહિનાની અંદર. ચલો નેક્સ્ટ. Current jelly like stool. આ ક્વેશ્ચન બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. Current jelly like stool containing and the mucus
એટલે કે મ્યુકસ પ્રેઝન્ટ હશે 3 મહિનાથી 3 વર્ષના બાળકમાં જો એ જોવા મળે તો એમાં શું કહી શકીશું ઇઝીલી ઇન્ટુ સસેપ્શન. યાદ રાખજો 3 મહિનાના બાળકની અંદર ક્યુરેન જેલી લાઇક સ્ટૂલ જોવા મળે તે કઈ કન્ડિશન છે ઇન્ટુ સસેપ્શન. ફરીથી એનું એજ ક્યુરેન જેલી લાઇક સ્ટૂલ ઇઝ ધ કોનો સાઇન છે વિદ્યાર્થી મિત્રો કાર્ડિનલ સાઇન ઓફ ધ ઇન્ટુ સસેપ્શન એન્ડ જો રિબન લાઇક સ્ટૂલ જોવા મળે તો એને શું કહેવાશે હિટ્સપ્રંગ ડિસીઝ. જો એક લેડીના ક્વેશ્ચન છે. જો આઈ થિંક મેં તમારા માટે આઈ થિંક 30 કે 40 ક્વેશ્ચન આજે આ ક્વેશ્ચન છે ને એટલા ઇમ્પોર્ટન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો ખરેખર કહું છું આની નોટ્સ બનાવી રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પીડીએફ જોતી હોય તો કોમેન્ટ કરજો પીડીએફ આવી જશે 3-4 દિવસમાં. ક્યુરેન જેલી લાઇક સ્ટૂલ તમને ખબર પડે કે ઇટ ઇઝ ધ સાઇન ઓફ ધ ઇન્ટુ સસેપ્શન એન્ડ ધ રિબન લાઇક સ્ટ્રીમ્સ ની અંદર જોવા મળશે હિટ્સપ્રંગ ડિસીઝ. તો યાદ રાખજો ક્યુરેન જેલી લાઇક ની અંદર ઇન્ટુ સસેપ્શન ની અંદર રિબન લાઇક સ્ટૂલ્સ ની અંદર હિટ્સપ્રંગ ડિસીઝ ની અંદર. ચલો નેક્સ્ટ રાઇસ વોટર સ્ટૂલ સિન્સ એની અંદર જોવા મળે છે કોલેરાની અંદર. શેની અંદર જોવા મળે છે કોલેરાની અંદર જોવા મળે છે. શેની અંદર રાઇસ વોટર સ્ટૂલ શેની અંદર જોવા મળે છે કોલેરાની અંદર. ક્લે કલર સ્ટૂલ શેની અંદર જોવા મળે છે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ ની અંદર. ક્લે કલરનું જે સ્ટૂલ જોવા મળે શેની અંદર જોવા મળે છે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ ની અંદર. નેક્સ્ટ વ્હાઇટ સ્ટૂલ શેની અંદર હોય છે તો યાદ રાખજો બેરિયમ મિલ્ક ઇન્ટેક. જો બેરિયલ મિલ્ક ઇન્ટેક કરીએ તો કયા પ્રકારનું સ્ટૂલ જોવા મળે છે યાદ રાખજો વ્હાઇટ કલરનું. કેવું આવશે વ્હાઇટ કલરનું. બ્લેક ટેરી સ્ટૂલ એટલે કે શું કહેવાશે અપર જીઆઈ બ્લીડિંગ. જો અપર જીઆઈ ની અંદર બ્લીડિંગ થતું હોય તો કઈ જગ્યાએ કેવું જોવા મળશે બ્લેક ટેરી કલરનું જે શું જોવા મળશે સ્ટૂલ જોવા મળે છે. ચલો નેક્સ્ટ ઓલ્ડ ગ્રેપ સ્ટૂલ હમણાં શીખવાડ્યું એ ફરીથી એટલા માટે લખ્યું કેમ કે બીજો એક પણ ટોપિક લઈને આવ્યો છું. ઓલ્ડ ગ્રેપ સ્ટૂલ તરીકે અથવા તો ક્યુરેન જેલી લાઇક સ્ટૂલ શું આવશે ઇન્ટુ સસેપ્શન. ઇન્ટુ સસેપ્શન ગોખી રાખજો. પી સૂપ એની અંદર એકદમ દાણા જેવું કયો હશે ટાઇફોઇડ ની અંદર. પી સૂપ એની અંદર આવશે ટાઇફોઇડ ની અંદર. નાના બાળકોની અંદર હર્નિએશન એટલે શું એક ઓર્ગન બીજા ઓર્ગન પર આવી જાય. હર્નિએશન ઓફ ધ એબ્ડોમિનલ ઓર્ગન થ્રો એ વાઇડ ઓપન અમ્બેલિકલ્સ. એટલે કે શું થઈ જશે હર્નિએશન એનું મીનિંગ શું થઈ જશે એબ્ડોમિનલ ઓર્ગન માંથી શું જોવા મળશે અમ્બેલિકલ્સ ઉપર એક વસ્તુ જોવા એટલે કે હર્નિએશન ઓર્ગન બહાર નીકળી જશે શેના વડે અમ્બેલિકલ્સ દ્વારા. તો એને શું કહીશું ઓમ્ફેલોસેલ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું ઓમ્ફેલોસેલ તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે. ચલો WHO એન્ડ યુનિસેફ આ ધ્યાન રાખજો મોસ્ટ આઈએમપી. WHO અને યુનિસેફે રિકમેન્ડેડ કર્યું છે ડેઈલી ઝિંક સપ્લિમેન્ટેશન ફોર ધ એક્યુટ ડાયરિયા. એક્યુટ ડાયરિયા માટે 20 mg ઝિંક પર ડે ફોર ધ 10 to 14 days ફોર ધ ચિલ્ડ્રન મોર ધેન 6 months 6 મહિનાથી વધારે એજ અને 10 mg ઝિંક પર ડે ફોર ધ 10 to 14 days ઓફ ધ ફોર ઇન્ફન્ટ અંડર ધ 6 months. તો બંને વસ્તુ યાદ રાખજો ઝિંક ટેબ્લેટ એક્યુટ ડાયરિયા માટે આપવાની હોય છે. એમાં શું આપશો 20 mg ઝિંક પર ડે આપીશું ક્યાં સુધી 10 થી 14 દિવસ સુધી. બટ કેટલા 6 મહિનાથી વધારે મોટા બાળક માટે. જ્યારે 10 mg આપણે આપીશું પર ડે ફોર ધ 10 થી 14 દિવસ માટે પણ ક્યાં અંડર ધ 6 month માટે. એટલે 6 મહિનાના અંડરમાં હોય તો કેટલું આવશે 10 mg. 6 મહિનાથી ઉપર હશે તો કેટલું આવશે 20 mg આવશે. કેટલું આવશે 20 mg. સંકલ્પ ફ્રન્ટાનેલ બધાને ખબર હોવી જોઈએ. સંકલ્પ ફ્રન્ટાનેલ ડાયરિયામાં જોવા મળશે. બલ્જિંગ ફ્રન્ટાનેલ શામાં જોવા મળશે આઈસીપી વધી ગયું હશે તો. રૂલ ઓફ 10 શાના માટે યુઝ થાય યાદ રાખજો રૂલ ઓફ 10 ઇઝ ધ મેનલી યુઝ ફોર ધ ક્લેપ લિપ સર્જરી. શાના માટે ક્લેપ લિપ સર્જરી માટે કયા રૂલ યુઝ થશે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પૂછાશે આ વખતે ક્વેશ્ચન. રૂલ ઓફ 10 મેનલી ઇટ ઇઝ ધ યુઝ ફોર ધ શાના માટે યુઝ થશે ક્લેપ લિપ. હવે તમને પ્રશ્ન થશે કે સર રૂલ ઓફ 10 તમને ખબર પડી ગઈ શું હશે કે રૂલ ઓફ ધ 10 શાના માટે. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. ઓકે શું આવશે રૂલ ઓફ 10 used for the cleft lip is the કોને આપ્યું તો યાદ રાખજો મિલાર ક્રાઇટેરિયા. રૂલ ઓફ ધ 10 used for the cleft lip. રૂલ ઓફ ધ 10 week old 10 વીક નું હોવું જોઈએ. weight of the 10 pounds and the WBC કેટલા હોવો જોઈએ 10,000 and the 10 grams of the hemoglobin. તો આટલી વસ્તુ યાદ રાખજો. મેજર ક્રાઇટેરિયા 10 week old, weight of the 10 pounds, WBC 10,000 and the 10 grams of the hemoglobin. આટલી વસ્તુ યાદ રાખજો. It is the recommended at the શું આવશે રૂલ ઓફ ધ 10. શું આવશે રૂલ ઓફ ધ 10 એના માટે મેનલી યુઝ થાય છે. તો રૂલ ઓફ 10 ખબર પડી ગઈ શાના માટે ક્લેપ લિપ માટે. ઇંગ્લિશ આઈસીપી માં કેવું હશે બલ્જિંગ ફ્રન્ટાનેલ જોવા મળશે. શું જોવા મળશે બલ્જિંગ ફ્રન્ટાનેલ જોવા મળશે. નેક્સ્ટ
એના પછી સંકલ્પ ફ્રન્ટલ શેની અંદર જોવા મળશે? ડાયરિયામાં જોવા મળે છે. શેની અંદર જોવા મળે છે? ડાયરિયાની અંદર જોવા મળે છે. ચલો નેક્સ્ટ. કયું વિટામિન is the helpful to promoting the intestinal absorption of the calcium and the phosphorus? તો યાદ રાખજો કયું વિટામિન છે શેના માટે? તો યાદ રાખજો intestinal absorption of the calcium and the શું આવશે? ફોસ્ફરસ. તો કયું આવશે? વિટામિન ડી. યાદ રાખજો કયું આવશે? વિટામિન ડી યાદ રાખજો. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. કયું આવશે? વિટામિન ડી યાદ રાખજો. નેક્સ્ટ હવે જોઈશું આપણે કન્ટિન્યુમાં. કાર્ડિનલ સાઇન ઓફ ધ પાયલોરિક સ્ટેનોસિસ. પાયલોરિક સ્ટેનોસિસ ની અંદર કયા પ્રકારનું શું જોવા મળશે? કાર્ડિનલ સાઇન જોવા મળશે. તો યાદ રાખજો પ્રોજેક્ટાઇલ વોમિટિંગ. આ પણ કાલે શીખવાડી દીધું. પ્રોજેક્ટાઇલ વોમિટિંગ શાની અંદર જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો પ્રોજેક્ટાઇલ વોમિટિંગ શાની અંદર જોવા મળશે? તો કે પાયલોરિક સ્ટેનોસિસ ની અંદર. અને વિટામિન ડી શું છે? ઇટ ઇઝ ધ હેલ્પફુલ ફોર ધ પ્રમોટિંગ ધ ઇન્ટેસ્ટાઇનલ એબ્સોર્પ્શન ઓફ ધ કેલ્શિયમ એન્ડ ધ ફોસ્ફરસ. રિકરન્ટ રિગર્જિટેશન અને વોમિટિંગ. કન્ટિન્યુમાં રિગર્જિટેશન અને વોમિટિંગ અને હાર્ટબર્ન જોવા મળે છે. એ કોનું ફીચર છે? તો યાદ રાખજો ગેસ્ટ્રોઇસોફેગિયલ રિફ્લેક્સિસ એટલે કે GERD. શું આવશે? GERD. તો આ વસ્તુ પણ તમારે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. નેક્સ્ટ, what is the most common cause of the death due to the diarrhea? ડાયરિયાના લીધે ડેથ થવાનું જે મેનલી રીઝન છે એનું નામ જણાવો. તો એનું નામ કયું વસ્તુ આવશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો ઇટ ઇઝ ધ નામ કયું આવશે? ડિહાઇડ્રેશન. સૌથી વધારે ડાયરિયા જે થતા હોય છે શેનાથી થતા હશે? મેનલી ડેથ શેના લીધે થશે ડાયરિયાના? તો કે યાદ રાખજો ડિહાઇડ્રેશનના લીધે. ધ ફ્રેશલી પ્રિપેર્ડ ORS. જે ORS આપણે બનાવ્યો હોય વિદ્યાર્થી મિત્રો should be used within કેટલા ટાઈમની અંદર આપણે યુઝ કરવાનું? તો કે ORS હંમેશા યાદ રાખજો બનાયા પછી 24 કલાકની અંદર એનો યુઝ કમ્પલસરી થઈ જવો જોઈએ. શું થઈ જવો જોઈએ? કમ્પલસરી. કેટલા કલાકની અંદર? 24 કલાકની અંદર એનો યુઝ થઈ જવો જોઈએ. તો યાદ રાખજો જ્યારે પણ આપણે ORS બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખવાનું? એનું શું થવું જોઈએ? 24 કલાકની અંદર કમ્પલસરી શું થઈ જવું જોઈએ? 24 કલાકની અંદર શું થઈ જવું જોઈએ? એનો કમ્પલસરી આપણે યુઝ થઈ જવો જોઈએ. શું થઈ જવું? યુઝ થઈ જવો જોઈએ. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો. કમ્પોનેન્ટ્સ ઓફ ધ ORS ના કમ્પોનેન્ટ્સ જણાવો. તો ORS ના કમ્પોનેન્ટ્સ કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? યાદ હોવા જોઈએ. which components are the include into the શેની અંદર હશે વિદ્યાર્થી મિત્રો? યાદ હશે તમને બધાને. તો કયું હશે ORS ની અંદર? NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ સાઇટ્રેટ, H2O and the glucose. It is the all are the contents of the ORS. NaCl, KCl, સોડિયમ સાઇટ્રેટ, H2O અને કયું આવશે? ગ્લુકોઝ. ચલો નેક્સ્ટ. The freshly prepared ORS oral rehydration solution ફરીથી આવી ગયો ક્વેશ્ચન. should be used within the 24 hours. ફરીથી છે એની જ વસ્તુ. ઓકે ચલો નેક્સ્ટ. કાર્ડિનલ સાઇન ઓફ ધ મેનિન્જાઇટિસ. યાદ રાખજો કાર્ડિનલ સાઇન એટલે કે કયા કયા? તો કે કર્નિંગ સાઇન એન્ડ બ્રુજકી સાઇન. આ બંને યાદ રાખજો. કર્નિંગ સાઇન અને બ્રુજકી સાઇન શેની અંદર જોવા મળે? મેનિન્જાઇટિસ ની અંદર જોવા મળે. યાદ રાખજો કર્નિંગ સાઇન એન્ડ ધ મેનિન્જાઇટિસ ઇટ ઇઝ ધ મેનલી સાઇન ઇનટુ ધ કઈ જગ્યાએ જોવા મળે છે? મેનિન્જાઇટિસ ની અંદર. ચલો નેક્સ્ટ. inability to extend the legs એટલે કે જ્યારે પણ લેગ ને એક્સટેન્ડ કરે ત્યારે પેઇન જોવા મળે. જ્યારે પણ શું કરીશું આપણે? થાઈને ફ્લેક્સ કરીશું એન્ટેરિયરલી. યાદ રાખજો થાઈને જ્યારે પણ એન્ટેરિયરલી આપણે ફ્લેક્સ કરીએ ત્યારે શું જોવા મળે છે? જ્યારે એક્સટેન્ડ નહીં થઈ શકશે લેગ અને શું જોવા મળશે? પેઇન જોવા મળે છે. તો એ કઈ કન્ડિશન કહેવાશે? કર્નિંગ સાઇન. શું આવશે? કર્નિંગ સાઇનમાં ખબર પડી. inability to extend the legs when the thigh is the flex. જ્યારે પણ થાઈને ફ્લેક્સ કરીશું ત્યારે શું જોવા મળશે? inable to extend the legs. ચલો નેક્સ્ટ. નેક ને જ્યારે ફ્લેક્શન કરીશું જ્યારે પણ સ્લીપિંગ પોઝિશનમાં હોય નેક ને ફ્લેક્સ કરીશું તો એના લીધે શું જોવા મળશે? એડક્શન એન્ડ ફ્લેક્શન મૂવમેન્ટ જોવા મળશે. શેની જોવા મળશે? લોઅર એક્સ્ટ્રીમિટી. નોર્મલી આપણે જ્યારે પણ નેક ને ફ્લેક્સ કરીએ ઊંઘતા હોઈએ ત્યારે કોઈ એક્સ્ટ્રીમિટીમાં જોવા નહીં મળે પણ આની અંદર શું જોવા મળશે? મૂવમેન્ટ જોવા મળે છે. અને શું કહીશું? બ્રુજકી સાઇન. કયો સાઇન કહીશું? બ્રુજકી સાઇન કહીશું. ચલો નેક્સ્ટ. abnormally high accumulation of the CSF into the ICP is called as the hydrocephalus. તો hydrocephalus યાદ રાખજો. what you mean by the hydrocephalus? high accumulation જોવા મળે છે શેનું? CSF નું અંદર. તો એને શું કહીશું આપણે વિદ્યાર્થી મિત્રો? hydrocephalus. which is the definitive diagnosis for the Ray's syndrome? Ray's syndrome માટે definitive diagnosis તરીકે કોણ હોય છે? તો યાદ રાખજો કયું આવશે? liver biopsy. કયું આવશે? liver biopsy. ચલો નેક્સ્ટ. The nurse notes a swelling on the neonate scalp. જ્યારે પણ નર્સને નોટ્સ કરવામાં આવે છે સ્વેલિંગ જોવા મળે છે નિયોનેટના સ્કાલ્પ પર. that crosses the suture line. what is this assessment finding? તો યાદ રાખજો
જ્યારે પણ નિયોનેટના સ્કાલ્પની અંદર શું જોવા મળે છે? સ્વેલિંગ જોવા મળે છે. તો એ કયું ફાઇન્ડિંગ કહેવાય છે? તો યાદ રાખજો કેપ્યુટ સક્સેડેનમ. કયું આવશે? કેપ્યુટ સક્સેડેનમ તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? કેપ્યુટ સક્સેડેનમ. ચલો નેક્સ્ટ. એક જ મિનિટ. ઓકે. એક્સેસિવલી નોઇઝલી બ્રીથિંગ જોવા મળે છે, એકદમ અવાજ આવતો હોય એ રીતના ડ્યુરિંગ ધ એરવે ઓબ્સ્ટ્રક્શન, ડ્યુ ટુ ધ એરવે ઓબ્સ્ટ્રક્શન. એરવે ઓબ્સ્ટ્રક્શનના કારણે શું જોવા મળે છે? નોઇઝી બ્રીથિંગ જોવા મળે છે. અને શું કહીશું? સ્ટ્રીડોર તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે વિદ્યાર્થી મિત્રો? સ્ટ્રીડોર તરીકે આને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ. Chronic destructive disease is the characterized by the destruction of the bronchial and the peribronchial tissue. અને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? બ્રોન્કિયોટેસિસ તરીકે ઓળખવામાં આવે છે. આઈ થિંક આવા ક્વેશ્ચન બી હોઈ શકે છે. સિમ્પલ પૂછી લીધું. ડિસ્ટ્રક્ટિવ ડિસીઝ છે, એમાં શું જોવા મળશે? ડિસ્ટ્રક્શન ઓફ ધ બ્રોન્કિયલ એન્ડ ધ પેરીબ્રોન્કિયલ ટિશ્યુ. તો એનો મીનિંગ શું આવશે? તો યાદ રાખજો બ્રોન્કિયોટેસિસ. એન્ડ ઇન્ફન્ટ ની અંદર પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો, which is the ideal place for the assessing the skin turgor. સ્કિન ટર્ગર શાના માટે યુઝ કરવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે સ્કિન ટર્ગર શાના માટે યુઝ કરવામાં આવે છે? ડિહાઇડ્રેશન ચેક કરવા માટે. તો યાદ રાખજો આઇડિયલ પ્લેસ કયું આવશે? એબ્ડોમિનલ આવશે. કયું આવશે? આઇડિયલ પ્લેસ એબ્ડોમિનલ. which organism are the responsible for the development of the rheumatic fever. એટલે કે rheumatic fever માટે કોણ જવાબદાર છે? કયું ઓર્ગેનિઝમ જવાબદાર છે? તો યાદ રાખજો ગ્રુપ એ બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકસ. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ગ્રુપ એ બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકસ. નેક્સ્ટ. કુલિસ ફ્રેક્ચર. કુલિસ ફ્રેક્ચર ની અંદર શું જોવા મળશે? ફ્રેક્ચર એટ ધ ડિસ્ટલ એન્ડ ઓફ ધ રેડિયસ બોન અપર આર્મ. કુલિસ ફ્રેક્ચર કઈ જગ્યાએ જોવા મળે છે? ફ્રેક્ચર જોવા મળે છે કઈ જગ્યાએ? ડિસ્ટલ એન્ડ ઓફ ધ રેડિયસ બોન અપર આર્મ. કઈ જગ્યાએ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? ફ્રેક્ચર જોવા મળે કઈ જગ્યાએ? ડિસ્ટલ એન્ડ ઓફ ધ રેડિયસ. એટલે કે રેડિયસના કયા પાર્ટની અંદર? ડિસ્ટલ એન્ડ ની અંદર અને અપર આર્મ ની અંદર જે ફ્રેક્ચર જોવા મળે વિદ્યાર્થી મિત્રો એને કયું કહેવાય છે? કુલિસ ફ્રેક્ચર તરીકે ઓળખવામાં આવે છે. કયું ફ્રેક્ચર? કુલિસ ફ્રેક્ચર. પોર્ટ્સ ફ્રેક્ચર શાની અંદર જોવા મળે છે? ફ્રેક્ચર બોથ ધ મીડિયલ એન્ડ લેટરલ કોન્ડિલોલ ઓફ ધ ટિબિયા. એન્કલ ફ્રેક્ચર એટલે કે એન્કલ ફ્રેક્ચર જો જોવા મળે તો એ કયું આવશે? પોર્ટ્સ ફ્રેક્ચર. જ્યારે અપર આર્મ ની અંદર જે ફ્રેક્ચર જોવા મળે એ કયું આવશે? કુલિસ ફ્રેક્ચર. સ્ટ્રેન એટલે કે ખેંચાવો એટલે કે એક્સેસિવ સ્ટ્રેચિંગ ઓફ ધ મસલ. બધાને ખબર જ હશે સ્ટ્રેન એટલે કે મોચ આવી અથવા કોઈ ખેંચાઈ જવું. સિલા ટર્સિકા. આ બેન ક્વેશ્ચન આવે છે. સિલા ટર્સિકા ઇઝ ધ પાર્ટ ઓફ ધ સ્પિનોઇડ બોન. ઓસ્ટિયોમાઇલિટિસ શું આવશે? ઇન્ફ્લામેશન ઓફ ધ બોન. ગોનિયોમીટર શાના માટે યુઝ કરવામાં આવે છે? જોઈન્ટની મૂવમેન્ટ ચેક કરવા માટે. આઈ થિંક આ ક્વેશ્ચન આવી શકે છે. ગોનિયોમીટર શાના માટે યુઝ કરવામાં આવે છે? મેઝર ધ જોઈન્ટ મૂવમેન્ટ. ઓસ્ટિયોમાઇલિટિસ ઇન્ફ્લામેશન ઓફ ધ બોન. સિલા ટર્સિકા ઇઝ ધ પાર્ટ ઓફ ધ સ્પિનોઇડ બોન. કયો આવશે? સ્પિનોઇડ. Antisocial behavior when a child or adolescent purposely and repeatedly does illegal activity. જે illegal activity કરતા હોય બાળકો એને શું કહીશું આપણે? juvenile delinquency તરીકે ઓળખવામાં આવે છે. juvenile delinquency તરીકે ઓળખવામાં આવે છે. while administration of the ear drop in the infant. infant ની અંદર જ્યારે ear drop નાખવામાં આવે છે ત્યારે nurse should be pull the ear pinna of the ear. તો યાદ રાખજો બાળકોની અંદર ડાઉનવર્ડ એન્ડ બેકવર્ડ. યાદ રાખજો ત્યારે શું કરીશું? કાનને ડાઉનવર્ડ મુવમેન્ટ કરીશું અને પછી કઈ મુવમેન્ટ કરીશું? બેકવર્ડ. તો યાદ રાખજો નાના બાળકોની અંદર કઈ આવશે? ડાઉનવર્ડ એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ધ કઈ આવશે? બેકવર્ડ. ચલો નેક્સ્ટ. વિચ ડિસીઝ ના બીજું નામ તરીકે સ્વિમર ડિસીઝ તરીકે સ્વિમર ઇયર તરીકે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો ઓટાઇટિસ એક્સ્ટ્રેના. કયું તરીકે ઓળખવામાં આવે છે? ઓટાઇટિસ એક્સ્ટ્રેના તરીકે ઓળખવામાં આવે છે. વિચ ડિસીઝ આર ધ નોન એઝ ધ સ્વિમર ઇયર. તો કયું આવશે? ઓટાઇટિસ એક્સ્ટર્ના. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓટાઇટિસ એક્સ્ટર્ના. ચલો નેક્સ્ટ. વિચ એજ કઈ એજ ની અંદર હ્યુમન ફીટસ સ્ટાર્ટ કરશે? શું સ્ટાર્ટ કરશે? સિક્રેટ ધ હોર્મોન થાઇરોક્સિન. એટલે કે થાઇરોક્સિન હોર્મોન સિક્રેટ કરવાનું કામ કરશે. તો યાદ રાખજો 12 વીક ઓફ ધ ગેસ્ટેશનલ એજ. કેટલા વીક ની અંદર? 12 વીક ઓફ ધ ગેસ્ટેશનલ ની અંદર. કુસિંગ સિન્ડ્રોમ રિઝલ્ટ ફ્રોમ ધ શાનાથી રિઝલ્ટ હશે? તો કે હાઇપર સિક્રેશન ઓફ ધ કોર્ટિકોસ્ટેરોઇડ બાય ધ એડ્રેનાલ કોર્ટેક્સ. તો યાદ રાખજો કુસિંગ સિન્ડ્રોમ છે સો ઇટ ઇઝ ધ રિઝલ્ટ ફ્રોમ ધ હાઇપર સિક્રેશન ઓફ ધ કોર્ટિકોસ્ટેરોઇડ. એટલે કે કોર્ટિકોસ્ટેરોઇડ નું વધારે પડતું હાઇપર સિક્રેશન થશે ક્યાંથી? એડ્રેનલ કોર્ટેક્સ માંથી. તો એને કયું કહેવાશે? કુસિંગ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. આવા ક્વેશ્ચન આવશે. તમને એવું લાગતું હશે આ તો કેટલા ઈઝી છે. આવા જ ક્વેશ્ચન તમને પૂછી લીધું કે કુસિંગ સિન્ડ્રોમ થવાનું રીઝન જણાવો. ખબર જ ના હોય તો શું રીઝન? હાઇપર સિક્રેશન ઓફ ધ કોર્ટિકોસ્ટેરોઇડ હોર્મોન બાય ધ એડ્રેનલ કોર્ટેક્સ. હાઇપર સિક્રેશન ઓફ ધ ગ્રોથ હોર્મોન GH ઇન્ટુ ધ ચિલ્ડ્રન. અને શું કહીશું? જિન્જાટિઝમ. કયું તરીકે ઓળખવામાં આવે છે? યાદ રાખજો જિન્જાટિઝમ ની અંદર શું જોવા મળશે? ગ્રોથ હોર્મોન નું હાઇપર સિક્રેશન થાય તો એને શું કહીશું? જિન્જાટિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર?
થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. FON પણ જોડે ચાલી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, સપોર્ટ આપજો. પ્લીઝ કોમેન્ટ આપજો કેવા લાગે છે લેક્ચર. નેક્સ્ટ તમારી બહુ કે કોમેન્ટ હતી કે સર MSN ચાલુ કરો. MSN નો વિડીયો વિદ્યાર્થી મિત્રો કાલે આવી રહ્યો છે, યાદ રાખજો. MSN નો વિડીયો કાલથી સ્ટાર્ટ થઈ જશે. FON ચાલુ છે, પીડિયાટ્રિક પણ જોડે જોડે ચાલશે, OBJ પણ ચાલશે, સાયકેટ્રિક મોસ્ટ ઓફલી મેં કમ્પ્લીટ કરી આપ્યું છે, ધ્યાન રાખજો. કોમ્યુનિટીના પણ MCQ સોલ્વ કરવાના બાકી છે, બાકી ક્વિક રિવિઝન પોઈન્ટ તો મેં ક્લિયર કરી આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ભણવાનું ચાલુ રાખજો, તૈયારી ચાલુ રાખજો. કઈ ડાઉટ હોય તો પૂછતા રહેજો. લાઈવ સેશન અને ટેસ્ટ સિરીઝ પણ હવે કમ્પ્લીટ આપણે ચાલુ કરવાની જ છે. તો વિદ્યાર્થી મિત્રો રેડી રહેજો, વાંચતા રહેજો. ત્યાં સુધી મળીએ બીજા લેક્ચરમાં. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.